નશાના કારોબાર ચલાવનાર સામે સુરત પોલીસ લાલ આંખ કરી રહી છે. નશાનો કારોબાર ચલાવનાર સામે સુરત પોલીસ લાલ આંખ કરી રહી છે. ત્યારે મુંબઈથી હાઇબ્રિડ ગાંજો ઘુસાડવાના રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો. 23 વર્ષીય યુવકની નિયોલ ચેકપોસ્ટ પાસેથી સારોલી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. યુવક પાસેથી 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો મળી આવ્યો છે. આ ગાંજાને સ્કૂલ બેગમાં સંતાડીને સુરતમાં ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. હાલ તો સારોલી પોલીસ દ્વારા 30 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નિયોલ ચેકપોસ્ટ ખાતે હાજર પોલીસ કર્મીને બાતમી મળી હતી કે હાઇબ્રિડ ગાંજા સાથે એક યુવક સુરત આવી રહ્યો છે, જેથી નિયોલ ચેકપોસ્ટથી પૂર્વ સાબરગામ 4 રસ્તા પાસે અંબાબા કોલેજના ગેટ નજીક કડોદરા સુરત રોડવાળા સર્વિસ રોડ પાસે જાહેર રોડ ઉપર સારોલી પોલીસે વોચ ગોઠવી હતી. સારોલી પોલીસે બાતમીના આધારે આરોપી કેનિલ સુભાષભાઈ પટેલને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી સ્કૂલ બેગમાંથી માદક પદાર્થ હાઇબ્રિડ ગાંજો જેનું કુલ વજન 998 ગ્રામ જેની કુલ કિંમત ₹29.94 લાખનો મળી આવ્યો હતો અને હાલ સારોલી પોલીસ દ્વારા કેનિલ પટેલની ધરપકડ કરવામાં આવી છે. હાઇબ્રિડ ગાંજો મુંબઈથી આપનાર અજાણ્યા શખ્સ સુરત ખાતે મંગાવનાર અક્ષય ઉર્ફે આઝાદ હિતેશભાઈ સોનાનીઓને બંને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. સારોલી પોલીસ દ્વારા 29.94 લાખનો 998 ગ્રામ હાઇબ્રિડ ગાંજો 10,000નો એક મોબાઈલ ફોન મળી કુલ ₹30.4 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. મુંબઈથી સુરતમાં હાઇબ્રિડ ગાંજો ઘુસાડવાના મોટા ખેલનો સારોલી પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ સમગ્ર ખેલમાં કોણ સામેલ છે તે અંગે પણ વધુ તપાસ સારોલી પોલીસ દ્વારા કરવામાં આવી છે. જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગંજાવાલા, સુરત.